કોઈ વાર નથી બેનો અને રોતે રોતે દોડતી દોડતી આવી અને એવું હતું કે બહુ દોડી નથી એમના ઉતાવળ પગે હાલી આવતી હતી પણ અહીંયા જ્યાં ખાટલાનો પાય આગળ આવી ને ત્યાં મારી હુતી હુતી નજર અહીંયા પડી મેં કીધું ક્યાં ગઈ હતી આવીને સીધી હવે સડી કે એમના હાથમાં લઈને આવી હોય ને કદાચ આ બધી નાખી દીધી હોય અને એ અહીંયા બેસી ગઈ આવીને સીધી તો હું પૂછું છું ક્યાં ગઈ હતી કીધું તો એને જવાબ ન દીધો મેં તારી માં ક્યાં કીધું મેં આમ જોયું નહીં અને સીધું જઈને પૂછ્યું કે મારી માં મેં કીધું વહી ગઈ કે પણ જ્યાં મેં જોયું ને ત્યાં સુધી માં અહીંયા સૂતી હતી તે પછી મને એમ થઈ ગયું મેં કીધું સપનામાં કરતી લાગે પેશાબ કરવા ગઈ છે ને એટલે સપનામાં બોલી રહી છે બેન પાણી પીને સુઈ જા કીધું એમ એકલું ન જવાય કીધું આવી રીતે કરે ને એ સૂતી એ માથે ઉડીને અને મને કણકવા આમ બોલો દુખાવા થતો હોય એવી રીતે મેં તો એમ ઘડીક વાર ન બોલી એની માં જાગી ગઈ એની માં કે શું થાય છે તને શું થાય છે બેન કે એમ કહીને 4-5 વખત બોલાવી ન જવાબ દીધો પછી એની માં બેઠી થઈ એની માં બેઠી થઈ ને એ લુગડું ઉસકાવી અને લાઇટ કરીને જોયું કઈ ખબર પડી કે આ રીત બની જાનમાં ત્યાં સુધી એમને કોઈ જાતની કાંઈ ખબર નથી આવું શું કરે જે લોકો આ જોઈ રહ્યા છે જે આ બધા આ વિડીયો મોટા લોકો સુધી પહોંચે તો તમે શું માંગણી છે તમારે માંગણી અમને તો એમ થાય છે કે કરનારા વ્યક્તિને કડામાં કડી સજા હોવી જોઈએ કે આ દીકરી ઉપર આવો જુલમ કર્યો છે ને એવું જિંદગીમાં કોઈ ક્યાંય સાંભળતા કોઈ કરી શકે નહીં એવી એને સજા દો તો થાય બાકી અમારા જેવા તો શું કરી શકે સાહેબ હરીફરીને બે આહુણા પાડી શકે હવે દેખા પાર કરીને આપણે કેને કેવા જાઉં ના અમે ઈચ્છીએ છીએ કે પ્રશાસન આના ઉપર ગંભીરતાથી ધ્યાન દોરે અને જે બનતા બધા જ પ્રયાસો કરે અને જે આમાં ઇન્વોલ્વ છે બધાને જેટલી કડી સજા મળી શકતી હોય એટલી એમને સજા મળે શું કે આ તો ભગવાનનું રૂપ છે બાળક હજી બાળા રાજા કહેવાય આને શું કાંઈ ખબર નહીં કાંઈ ખબર પડે ઉંમર લાયક હોય તો આપણે એમ સમજી કે એનું બરોબરીઓ છે આ તો હજી ફૂલડું કહેવાય તો ફૂલડું કહેવાય 5 વર્ષની ઉંમર 5 વર્ષની નહીં પૂરી થઈ હોય એવડી ઉંમર છે આને થોડીક નીકળતી લાગે આનાથી થોડી જ મોટી છે બસ થોડીક મોટી